બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના મુલકપુર ગામે બિરાજમાન જોગણી માતાજીના મંદિરે સમસ્ત ગ્રામજનો દ્વારા ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રથમ દિવસે યજ્ઞ પ્રારંભ કરવામાં આવ્યો હતો। બીજા દિવસે મુલકપુર ગામે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર ગામના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। ત્રીજા દિવસે જોગણી માતાજીની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી, જેમાં સર્વ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। જોકે મુલકપુર ગામની પવિત્ર ધરતી પર દિયોદરના રાજવી પ્રવીણસિંહ વાઘેલા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। જોકે ગામના લોકોએ જણાવ્યું હતું કે અમારા ગામમાં હજારો વર્ષ જૂનું જોગણી માતાજીનું મંદિર આવેલું છે અને દરેક કુદરતી આફતોમાં માતાજીએ અમારા ગામની રક્ષા કરેલ છે અને આજે પ્રાણ પ્રતિષ્ઠાના પવિત્ર દિવસે સર્વ સમાજના લોકોનું બહોળી સંખ્યામાં ઘોડાપુર ઉમટી પડ્યું હતું। અમારે જે અહીંયા જોગ માતાજીનો 3 દિવસીય જે છે એ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે। અહીંયા બહોળી સંખ્યામાં સાધુ સંતો, ગ્રામજનો અને પધારેલા મહેમાનો સૌ આવ્યા છે અને આ જોગ માતાજીનું એવું કહેવાય આવે છે કે આ ગામમાં એટલી બધી આસ્થા છે ગામના લોકોને કે જેની વાત ના પૂછો। અને જ્યારે કોઈ પણ સંકટ આવે ગામમાં, જ્યારે રોગચાળો આવતો હોય અને કોઈ પણ આફત આવે ત્યારે અમે સર્વ ગામ મળી અને માતાજીના સાનિધ્યમાં આવ્યા છે અને માતાજીને એક અરજ કરીએ છીએ અને માતાજી સાંગો પાંગ અમને એમાંથી બચાવી દે છે। કોરોના વખતે આ કોરોનાની મહામારી હતી ત્યારે પણ જોગમાયાએ એટલી બધી રક્ષા કરી છે। અમારો જાનમાલ, પછી કોઈ ખેતી હોય, વાડી હોય, માણસો હોય, બધી રીતે જોગમાયાજી એ અમારે આસ્થાના સ્થાન છે અને દરેક ગામનો એક વ્યક્તિ હૃદયથી માને છે। અને આ 3 દિવસ જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં છે ત્યાં અહીંયા યજ્ઞ પણ ચાલુ છે। અહીંયા દરેક મથાધિપતિ છે એ પધારે છે અને એમના પણ અમે સન્માન કરીએ છીએ। અને અત્યારે હાલ આ ગામની 18 આલમ અહીંયા એકત્ર થઈ અને એક તન મન ધનથી આ માતાજીની પ્રાણ પ્રતિષ્ઠામાં પોતાનું યોગદાન આપી રહ્યું છે અને સરસ મજાનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે। જે મહાન શક્તિ જોગણી માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ મુલકપુર મુકામે જે યોજાઈ રહ્યો છે એ સમગ્ર ગામ સમસ્ત અને તમામ સમાજ સાથે રહીને કરી રહી છે। આનું સંપૂર્ણ આયોજન 1 મહિના 1.5 મહિનાથી ચાલી રહ્યું છે। મા જગદંબા જોગણી માતાજીની જે કંઈ આજે પ્રોગ્રામ છે એ આપ જેવા તમે આખા ગામ, આજુબાજુ ગામ સહકારથી ચાલી રહ્યું છે। માતાજીની જે કૃપા છે આમ જોઈએ તો એની જે કૃપા છે તો આજે ગરમી કેટલી પડતી પણ છેલ્લા 2-3 દિવસથી માતાજીની એટલી દયા થઈ ગઈ છે કે જે આપણે એક એસી જેવો પવન આવી રહ્યો છે। એટલે માતાજીની જે કૃપા છે એ તો આપ સૌ આજના વાતાવરણ ઉપરથી પણ જાણી રહ્યા છો। માતાજી આ યુગ પહેલે જોગણી હશે પણ અમારા લેખ, કુદરતી લેખ લખાયેલા હશે કે જેથી અમારા આ પેઢી જે ચાલી પેઢીને હસ્તે માતાજીનું પૂજન, આસ્થા, એની બેઠક બધી થવાની છે। બાકી તો હજારો વર્ષ આ માતાજીને થઈ ગયેલા છે અને કુદરતી એક સૌંદર્યમાં એવા માતાજી બેઠેલા છે કે દરિયામાં વરસાદ જ્યારે વરસે ચોમાસે ત્યારે બેટ દ્વારકા જેવું અહીં અમારું વાતાવરણ આખું સર્જાય છે। જે રસ્તે જનારા પણ એવું લાગશે કે આ માતાજી મંદિર જે છે કેવા સાનિધ્યમાં બિરાજમાન છે।